હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે બનાવીશું પાણીપુરી વાળા જેવી લારી પર મળે એવી સરસ મજાની ટેસ્ટી અને ચટાકેદાર રગડો બનાવીશું। સાથે આપણે ગળ્યું અને તીખું પાણી પણ બનાવીશું। તો રગડાવાળી પાણીપુરી તો લગભગ બધાને ભાવતી જ હોય છે, પણ રગડામાં એકદમ બહાર જેવો ટેસ્ટ કેવી રીતે આવશે તે ટિપ્સ અને ટ્રીક આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો રગડાને આપણે એકદમ ગરમ ગરમ જ રીતે સર્વ કરીશું અને પરફેક્ટ રીતે આપણે બહાર જેવો રગડો બનાવીશું। સાથે આપણે તીખું પાણી પણ એકદમ લારી પર મળે તેવું બનાવીશું અને સાથે ગળું પાણી પણ બનાવીશું। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આપણે બહાર જેવી રગડાપુરી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા આ રીતના વ્હાઈટ કલરના વટાણા આવે છે તે લીધા છે। તેને મેં 7 થી 8 કલાક પાણીમાં પલાળી દીધા હતા। તો હવે પાણી કાઢી આપણે કુકરમાં તેને બાફવા મૂકીશું। તો વટાણા ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતે માપથી આપણે પાણી એડ કરી એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને કુકરમાં આપણે 5 થી 6 વિસલ બોલાવી લઈશું। સાથે સાથે આપણે ગળ્યું પાણી બનાવીશું। તો એના માટે આપણે 1 ચમચી જેટલી આપણે આંબલી લઈશું અને અડધા કપ જેટલી આપણે ખજૂર એડ કરીશું। તો તમારે આંબલીનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે રાખી શકો છો। તો આપણે આંબલી અને ખજૂરને આપણે 1 કલાક માટે પલાળી દેવાની છે। તો મેં અહીંયા ગરમ પાણીમાં પલાળી છે, જેથી આપણી ખજૂર અને આંબલી એકદમ સરસ રીતે જલ્દીથી સોફ્ટ થઈ જાય। તો આ રીતે ગરમ પાણીથી પલાળી આપણે તેને પલાળી રાખીશું। જોડે જોડે આપણે તીખું પાણી પણ બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા લીલા ધાણા એડ કર્યા છે। તો લીલા ધાણા આપણે ડાળખી સહિત જ એડ કરવાના છે। સાથે સાથે લીલા ધાણાના પ્રમાણમાં આપણે ફુદીના લીધા છે। તો ફુદીનાના પાન આપણે જેટલા ધાણા લીધા છે તેટલા જ લેવાના છે। તો 3 થી 4 જેટલા આપણે લીલા મરચાં લઈશું। તો લીલા મરચાંનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો। તમારે જેટલું તીખું જોઈએ એ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો। તો અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી આપણે બ્લેક સોલ્ટ એડ કરીશું અને 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું। તમે અહીંયા શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો। તો હવે આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી એકદમ સ્મૂથ પેસ્ટ વાટી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે પેસ્ટને વાટી લીધી છે। તો હવે આ રીતે ગરણી રાખી આપણે એ પેસ્ટને ગાળી લેવાની છે। તો મિક્સર જારમાં જ આપણે પાણી એડ કરી દઈશું અને આ રીતે પેસ્ટને ગાળી લઈશું। તો એકદમ સરસ રીતે આપણે આને ગાળી લઈશું અને પલ્પને આપણે અલગ કરી લઈશું। તો તમારે ગાળવું ના હોય તો તમે ના પણ ગાળી શકો। તો તમે આ રીતે ડાયરેક્ટ પાણી એડ કરી અને પાણી બનાવી શકો છો। તો મેં અહીંયા બધા પાણીને ગાળી લીધું છે। તો આ પેસ્ટને આપણે સાઈડમાં રાખીશું। તો તમે જોઈ શકો છો આપણું પાણી તીખું તૈયાર થઈ ગયું છે। આને ફ્રીજમાં મૂકીશું। તો સાથે આપણા વટાણા પણ બફાઈ ગયા છે। તો તે પણ આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતના વટાણા રહે તે રીતને આપણે બાફવાના છે। તો હવે આપણે તેને ગાળી લઈશું। તો ગરણીની મદદથી આપણે એક બાઉલમાં ગાળી લઈશું અને જે પાણી વધે છે તેનો આપણે રગડામાં યુઝ કરવાનો છે। એટલે આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું અને વટાણાને ઠંડા કરવા રાખી દઈશું। તો હવે આપણે આંબલીનું ગળ્યું પાણી પણ બનાવી લઈએ। તમે જોઈ શકો છો અહીંયા ખજૂર અને આંબલી આપણી સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે। તો આ રીતે આપણે હાથની મદદથી અને મસળી લઈશું અને ખજૂર અને આંબલીના આ રીતે બીજ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી આંબલી અને ખજૂર એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે। તો એક તપેલીમાં આને એડ કરી અને આપણે તેને ઉકળવા મૂકીશું। તો સાથે સાથે આપણે 1 કપ જેટલો ગોળ પણ એડ કરી દઈશું અને ગેસ ઉપર આને ગરમ થવા મૂકીશું। તો આ પાણીને આપણે 10 મિનિટ જેવું ઉકાળવાનું છે। તો હવે આપણે આ પાણીમાં મસાલા કરી લઈશું। તો એના માટે આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। તો હવે આપણો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ પાણીને ઉકાળવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું ગોળ અને આંબલીનું પાણી અહીંયા ઉકળીને આ રીતનું ઘાટું થઈ ગયું છે। તો હવે આપણે તેને ગાળણીની મદદથી ગાળી લેવાનું છે।
તો આ રીતે ગરણીની મદદથી આપણે તેને ગાળી લઈશું અને જે આંબલીનો પલ્પ રહે છે એકદમ સરળ રીતે આપણે એને કાઢી લઈશું. તો આ રીતે સરસ રીતે આપણે આ પલ્પને અલગ કરી લેવાનું છે અને પાણી એકદમ સરસ રીતે ગાળી લેવાનું છે. તો આ રીતે પલ્પ કાઢી આપણે આ પાણીને ફ્રીજમાં 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થવા રાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું પાણી અહીંયા રેડી થઈ ગયું છે. તો હવે આપણે રગડો બનાવીશું. તો એના માટે મેં અહીંયા 3 થી 4 બટેકા બાફી લીધા છે. તો બટેકાને છાલ ઉતારી અને આ રીતે આપણે મેસરની મદદથી મેશ કરી લઈશું. તો તમે હાથથી પણ સરસ રીતે મેશ કરી શકો છો. તો આપણે જે વટાણાને બાફીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને વટાણાને પણ આ રીતે મેસરની મદદથી મેશ કરી લઈશું. પણ વટાણાને આપણે એકદમ મેશ નથી કરવાના, થોડા અચકચરા રાખવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો હવે આપણે રગડામાં મસાલા કરીશું. તો અહીંયા 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું. 1 ચમચી આપણે સંચર પાવડર એડ કરીશું. તો સંચર પાવડર આપણે માપે જ એડ કરવાનો છે કેમ કે મીઠું આપણે ઓલરેડી એડ કરી રાખ્યું છે. તો હવે આપણે આને સરસ રીતે હાથેથી મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ રીતે આપણા મસાલા બધા જ બટેકા અને ચણામાં ભળી જાય એવી જ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે એક આવી મોટી સાઈઝની થાળી લઈશું. તો થાળીમાં આપણે આ રીતે બટેકાનો માવો એડ કરી દઈશું. તો આ રીતે આપણે કિનારી ઉપર આ રીતે બટેકાનો માવોને ગોઠવી દઈશું. તો આજે આપણે એકદમ લારી સ્ટાઇલ જ રગડા બનાવીએ છીએ. તો આપણે લારી પર મળે તે રીતે આપણે રગડાનું ગોઠવણી કરીશું. તો એના માટે આ રીતે મેં સરસ રીતે રગડા માટે આપણે તૈયારી કરી છે. તો આ રીતે આપણે લીલા ધાણા ઉપરથી એડ કરી દઈશું અને આ રીતે ગાર્નિશિંગ કરી દઈશું. હવે આપણે જે તીખું પાણી ગાળતી વખતે જે પેસ્ટ બચાવી હતી તે પેસ્ટ 1 ચમચી એડ કરી દઈશું અને 1 ચમચી આપણે લાલ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. હવે આપણે જે તીખું પાણી બનાવ્યું છે તે એડ કરી દઈશું. તો અહીંયા 2 થી 3 ચમચી આપણે તીખું પાણી એડ કરી દઈશું. તો લગભગ બહાર જે રગડો મળે છે તેમાં આ રીતનું તીખું પાણી જ એડ થાય છે તો જ રગડાનો ટેસ્ટ સરસ આવે છે. તો હવે આ રીતે આપણે એક સાઈડથી બટેકાનો માવો લઈ અને આ રીતે રગડો બનાવી દઈશું. હવે આપણે આને ગેસ ઉપર ગરમ કરવા રાખીશું. તો રગડાને આપણે ગરમ ગરમ જ સર્વ કરવાનો છે. તો આ રીતે આપણે ગેસ પર રાખી દેવાનો, બનાવીને રાખી દેવાનો અને જ્યારે ખાવાનો હોય ત્યારે આ રીતે ગેસ પર ગરમ કરી અને રગડાને સર્વ કરવાનો. તો તમે આના પર ડુંગળી પણ ગાર્નિશિંગ કરી શકો છો. તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી રગડો તૈયાર થઈ ગયો છે. તો રગડામાં પાણી ઓછું થાય ત્યારે રગડામાં આપણે તીખું પાણી એડ કરી અને રગડાને ગરમ કરી લેવાનો અને આ રીતે સર્વ કરી દેવાનો. તો ચોમાસામાં આ રીતે ગરમ ગરમ રગડા પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ આ રીતે ગરમ ગરમ રગડા પૂરી બનાવો અને ખાઓ. તો આ ટિપ્સથી તમે રગડા પૂરી બનાવશો તો તમારો રગડો એકદમ પરફેક્ટ બહાર જેવો બનશે અને ખાટું અને ગળ્યું પાણી પણ એકદમ સરસ રીતે બહાર જેવું બનશે. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે ફરી નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.